તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં ચાંગોદર પોલીસે ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો. તો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સાણંદના અમથાપુરાની સીમમાં આ જથ્થો છે તે ઝડપાયો. અંબિકા ટ્રેડ લિંક નામનું આ ગોડાઉન આખરે ઝડપાયું છે. સમગ્ર મામલે કાર્યવાહી થશે. અંદાજે 39 કરોડથી વધુ ફટાકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વેચાણ અંગે મંજૂરી ફાયર એનઓસી પણ ન હોવાનું સામે આવ્યું. ત્યારે આખરે કાર્યવાહી કરી પોલીસે. તો ગેરકાયદેસર ચાલતા 2 ગોડાઉનમાંથી આ જથ્થો પકડી પાડવામાં આવ્યો. ચાંગોદર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવશે. આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે વિશાલ, અમદાવાદમાં ચાંગોદર પોલીસે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શું છે મામલો? સ્મિતા, જે રીતે સમગ્ર પ્રકરણ બહાર આવી રહ્યું છે, જે રીતે અત્યારે હાલમાં તાજેતરની અંદર જ અમદાવાદ શહેરની અંદર પૂર્વમાં રામોલ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીની અંદર ધમાકો થયો હતો, અને ધમાકો એટલો પ્રચંડ હતો કે તેણે 8 લોકોના જીવ લઈ લીધા, જેની અંદર મૃત્યુઆંક વધીને પછી 9 થયો હતો, જેમાં 6 લોકો હજી પણ ગંભીર રીતે ઘાયલ છે, જેમના જીવ હજી પણ ક્યાંક તાળવે તોડાઈ રહ્યા છે. આ સમય દરમિયાન પોલીસ દ્વારા અને ગુજરાતના પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ પ્રકારના કોઈ પણ જે બિનઅધિકૃત રીતે અથવા તો લાયસન્સના પરવાના વગર આ રીતે ફટાકડાનો ધંધો કરતા હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેની ચકાસણી કરવામાં આવે. જે દરમિયાનમાં જ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર જે આઈજી છે તે રાઘવેન્દ્ર વત્સ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમામ વિસ્તારોની અંદર ચકાસણી કરવામાં આવે અને આ પ્રકારના જે પણ ગોડાઉન ચાલતા હોય તેને સીલ કરવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તે દરમિયાનમાં જ ચાંગોદર પોલીસ વિસ્તારમાં અમથાપુર છે તેની નજીકમાં આવેલી એક જગ્યા પર, જ્યાં ખુલ્લી જગ્યા છે, ત્યાં 2 મોટા ગોડાઉન જે સામે આવેલા છે તે બંને ગોડાઉન પર પોલીસની નજર ગઈ હતી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બંને પર નજર કરતા તાત્કાલિક તે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બંને ગોડાઉનની અંદર લગભગ 40 કરોડ રૂપિયાનો ફટાકડાનો જથ્થો જોવા મળ્યો છે. આ જંગી જથ્થો એટલો બધો હતો કે જેને જોઈને પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં ના તો ફાયર સેફટીના સાધનો છે, ના સ્પ્રિંકલિંગ ફુવારા છે, કે ના તો કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કે જો આગ લાગે તો આગને નિયંત્રણમાં કેવી રીતે લેવી તે પ્રકારની કોઈ પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. એટલે જે લાયસન્સ ધારક હતા અથવા તો જે ફટાકડાના જે માલિક હતા, જે ગોડાઉન ધરાવતા હતા, તે માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય તેવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થયું હતું. અને એટલા માટે તાત્કાલિક ચાંગોદર પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને તમામ જે પુરાવા છે તેની ચકાસણી કરતા ખ્યાલ આવ્યો કે તેમની પાસે કોઈ પણ પ્રકારનો પુરાવો કે પરવાનો નથી. અને એટલા માટે જ તેમણે જે અંબિકા ટ્રેડિંગ લિંક એટલે આ પ્રકારની જે ફેક્ટરી છે તે ફેક્ટરીને સીલ કરી છે અને સાથે જ તેમના જે ધારક છે તે અમિત મોદી અને તેની સાથે રહેલા કિશન પટેલ મેનેજર, આ બંનેની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે 40 કરોડનો ફટાકડાનો જથ્થો કે જેને જીવતો બોમ્બ કહી શકાય, કેટલાય લોકોના જીવ, જો કદાચ ત્યાં કોઈ ઘટના બને તો અનેક લોકોના જીવ ત્યાં હોમાઈ જાય તેવી પરિસ્થિતિનું સર્જન ત્યાં થયેલું છે. એટલે સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર મામલાને લઈને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ચોંકી ઉઠી હતી અને પોલીસે તમામ જથ્થો સીલ કર્યો છે. સાથે જ પોલીસે એ પણ જનતાને જણાવ્યું છે કે કોઈ પણ જગ્યાએથી બિન અધિકૃત જે પદાર્થ હોય તેને ન ખરીદો. ફટાકડા જેવી વસ્તુ છે તે બ્રાન્ડેડ જ ખરીદવી અને હંમેશા તે પ્રમાણિત કરેલા એટલે કે સર્ટિફાઈડ સ્ટોલ હોય અથવા દુકાન હોય ત્યાંથી જ ખરીદવા માટે લોકોને વિનંતી કરી છે. કારણ કે આ પ્રકારના જે વેપલાઓ છે ત્યારે જ વધે છે કે જ્યારે ફટાકડાની લારીઓ અથવા તો જે ટેન્ટ હોય છે તેમાંથી લોકો સસ્તા પૈસે એટલે કે થોડા ઓછા પૈસે ફટાકડા ખરીદવાની લાલચ રાખતા હોય છે ને એટલા માટે જ આ પ્રકારના જે લાલચુ લોકો છે, જે લાયસન્સ વગર આ પ્રકારના ધંધો છે તેને મોટો કરતા હોય છે. જે આરોપી છે અમિત મોદી તે અમદાવાદના સત્યાગ્રહ છાવણીમાં રહેતો હોવાની હકીકત સામે આવી છે. સૌથી મોટી વાત એ છે કે 40 કરોડનો જંગી જથ્થો જે ફટાકડાનો ઝડપાયો છે તે કેટલા સમયથી તે વેપાર કરતો હતો. અમદાવાદમાં તેના સ્ટોલ કે દુકાન કઈ કઈ જગ્યાએ છે અને પરવાના વગર આ રીતે તે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર આટલો મોટો વેપાર ચલાવતો હતો, આટલા મોટા ગોડાઉનો રાખ્યા હતા, તેની તપાસ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટ અને લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. પરંતુ એક મહત્વની વાત છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે કે જે રીતે એક તરફ રામોલમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખી અને સમગ્ર ગુજરાતની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે.
ત્યારે આ તો માત્ર અંબિકા ફટાકડાનો એક માત્ર નાનકડો ટુકડો છે. આવા અનેક મોટા મોટા ગોડાઉન ધારકો પડ્યા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે ફટાકડાનો ધંધો કરતા હોય છે. જો ગુજરાતના જે પોલીસ વડા છે તેમના દ્વારા કડક સૂચના આપવામાં આવે અને ડ્રાઈવ રાખવામાં આવે તો ચોક્કસથી આ પ્રકારના ગેરકાયદેસર રીતે ફટાકડાના ગોડાઉનો ધરાવતા લોકોનો જે રાફડો છે તે ખુલીને બહાર આવશે અને ચોક્કસથી અનેક લોકોના જીવને બચાવી શકાશે. અત્યારે આ પ્રકારનું જે 40 કરોડથી વધારેનું ગોડાઉનની અંદર મુદ્દામાલ પકડાયો છે તેમાં પોલીસે એક મોટી ઘટના બનતા ક્યાંક ને ક્યાંક રોકી લીધી છે તેવું કહી શકાય. કારણ કે જો આ પ્રકારના મોટા મોટા બે ગોડાઉનમાં જો ક્યાંક ઘટના બની હોત તો ચોક્કસથી સંખ્યાબંધ લોકોના જીવ જાત અને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે. જી સ્મિતા. જાણકારી આપવા બદલ આપનો આભાર.